એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો અત્યારે હું જાઉં છું ફૂલ તોડવા માટે. તો મારે માતાજીની પૂજા કરવાની છે. તો જાસૂદના ફૂલ લેવા આવી હતી. બીજા છે વાડામાં, પણ આજે જાસૂદના આટલા લઉં, કેમ કે બીજા મમ્મી ખેતરથી લાવ્યા છે ને તે એમ જ છે એટલા માટે. તો આજે પણ કામ ચાલુ જ છે, ઉપર કામ ચાલે છે. તો પહેલાં માતાજીની પૂજા કરું અને પછી એમના માટે ચા બનાવું. તો ગાઈસ, અત્યારે હું બનાવું છું બેસનના ચીલા છે. ભજીયા નહીં, ચીલા બનાવું. ભજીયા તો સાંજે બનાવવા. તો મારી આસ્થાને ભજીયાનું ભાવે, હા ને? ચીલા પણ ભાવે ને ભજીયા પણ ભાવે. તું મારો મોબાઈલ પાડીશ. જા દાદા જોડે રમતી થા બાર. કેમ ના? જા બહાર લઈ જા ઓટલા પર. એ જ ને, અવાજ કર્યા કરે છે. ભીંડા રોટલી બનાવું, ટામેટાની ચટણી અને ભાત, એટલું બનાવવાનું છે આજે. તો અત્યારની એટલી ખતરનાક ગરમી લાગે ને કે પાછળ બેસવાનું મન જ ના થાય. બહુ ગરમી લાગે છે. તો મારી આસ્થા હવે મને બહુ હેરાન કરશે. બગાડવાનું નથી, હા. તો આ મારા ખેતરના ભીંડા છે, એકદમ દવા વગરના. દાદી બહાર ગઈ છે. એક વાગી ગયા છે બપોરના. જમવાનું મારું બની ગઈ છે. હવે ઉપર જઈએ. તો તમને બતાવું, આ એનું કામ થતું હતું. આ દરવાજો નવો તોડ્યો ને, તો એનું કામ ચાલે છે. તો આમને જમાડી દઉં ને પછી હું જમું, અને પછી બીજું કંઈ થાય. મને પગમાં સિમેન્ટ લાગે ને, ગમતું જ નહીં. તો ચાલો કાકા લોકોને પૂછી લઉં, જમતા હોય તો કાઢી દઉં. એક તો વાગી ગયા છે બપોરના. તો ચાલો, કાકાએ કીધું જમવાનું કાઢી દે. અને કામ કરતાં કરતાં એટલું થાકી જવાય ને. 1 વાગી ગયા સવારથી બપોરના 1. હજુ બેસવાની મળ્યું, નોન સ્ટોપ કામ. તો ફાઇનલી ગાઈસ 1:30 વાગ્યાને હું જમવા બેઠી છું. તો ઘરનું કામ કરે ને તો આવું જ થાય. એમને જમાડ્યા પછી જમવાનું મળે. આસ્થાની પિક્સાની લડાઈ પડી ગઈ. 1 કલાક રડી આસ્થા. હમણાં રમે છે. No.
કરંટ લાગી જાય. હા તો જો કેવું કામ કરે. તો જો દિલા કાકાને સિમેન્ટ ઉચકવા લઈ આવી છું, પણ ઉચકાય એવું છે નહીં. સિમેન્ટ બગડી ગયો છે, કેમ કે ગઈ વખતે કામ ચાલતું હતું ને તાનું છે. ઉડાવે છે દિલા કાકા. તો હવે દાદીના ઘરમાં છે ને ખેતીનું કામનું જે વસ્તુ હોય ને તે હોય, ખાતર હોય બધું, અને ગાડીઓ. તો મને છે ને ખાલી આ ગાડી જ આવડે, આ પણ નહીં આવડતી. જે દિવસ લીધી હતી ને તે દિવસે જ ચાલી આવી હતી. ડર છે મારો. આ મારા દાદી બતાવું. આ છે મારા દાદી. હું રોજ આવું ને પૂજા કરવા તો પેલા કહું દાદી મેં આવી ઘરમાં, ચાલ તો ઉચકી લેવાનું. ઓટલા નજીક ઉચકાય એવું છે ને. હારું પણ છૂટું પડશે ખરું. અડધો હારું અડધો હાર ઓય ના ખાઈ ખેરું બધું મારું કરો. ચાલો ચાલ લઈ સફેદ તો પાણી લેવા આવી હતી. લીલા કાકા કે તું ના ઉચકીશ, મેં ઉચકી આવી. તો હજુ મેં વજન ઉચકતી જ નહીં ઓપરેશન પછી. એ પણ એ વાત છે, બીમાર થોડા, પણ કરી આપે મને. જો અમારી દાદી આવી છે. અમારી આ એક જ દાદી વૈધી છે. મસ્ત દેખાય. એ દાદી આપો સાનો જાના તો બધા બાર ઊંઘો થોડો જાના છે. ઊંઘો આવે કદી લેવડી દાદા ને ગાત કરતી સાંડો તો તાઈ થગે બિસન ફોન કર્યો છે. તા અરે ફસાતે છે વાન હીરા વાન લા કોઈરા આપરો પુને રાખના પૂરી તારો વાડલી મમ્મા ચૂરમો જોશે માનતો ચાલો ગઈસ પાણીપુરી ખાઈ આવ્યા. હવે કામ સ્ટાર્ટ કરીએ. ખાઈ લીધી રાતના 8:30 જેવા થઈ ગયા છે અને આજે જમવાનું પણ થોડું લેટ જ થયું છે, કેમ કે બીજું બધું કામ કર્યા કરતા હતા. અને ગલુડિયા મારા કારના રાહ જોવે છે કે રોટલી આપે છે કે ખબર નહીં. ભાઈ ગયા આવ્યા જ ના આવે એવું તો બને ના.
ચલો 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 પગ પછી ચાલજો પેલા આ બાજુ આવતા રહો. ચાલો 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 ચાલો. તો આજે તો છે ને મને બિલકુલ પણ ઊંઘવા નહીં મળ્યું. મમ્મી કે આજનો દિવસના ઊંઘ તો બતાવી દે કાકાને, તો એવી રીતે બધું કામ કરે. હું બોલી દઉં કામ જે કરાવવાનું હોય ને એનું મમ્મી નહીં બોલી શકતા. મમ્મી કે નહીં બોલવા થતું એમની. તો હવે આજે ઊંઘી નથી, પથારીની હાલત ખરાબ છે, બધું વાંચતા રમી રમીને જો ખૂણામાં જો. તો પહેલાં થોડી વાર આરામ કરી લો અને એટલામાં મારા હસબન્ડ પણ આવશે એટલે પછી જમીને પછી રૂમ સરખો કરું. તો આજનો દિવસ તો આમ કહેવાય ને બીજી ગયો છે. બિલકુલ પણ આરામ નહીં મળ્યો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો એન્ડ મારી ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, જય માતાજી, ગુડ નાઇટ.